નમસ્કાર બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ। મિત્રો આજની આ જાણકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી મારી એક નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોતા રહો। મિત્રો દરેકના મનમાં પણ આ સવાલ ચોક્કસ આવતો હશે કે દીવાની દિવેટ સંપૂર્ણ રીતે બળી જવી કે થોડીક બચી જાય છે તો એનો શું અર્થ હોઈ શકે। મિત્રો આજે અમે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી લઈને આવ્યા છીએ। આજે આપણે દીવા સાથે જોડાયેલી કેટલીક એવી રહસ્યમય બાબતો વિશે જણાવીશું જે દીવો આપણે પૂજા કરતી વખતે અથવા તો ઘરના મંદિરમાં માતાજીની સામે દીવો પ્રગટાવીએ છીએ। અને મિત્રો તમે તમારા ઘરમાં મંદિર અથવા કુળદેવીના મંદિરમાં પૂજા ચોક્કસથી કરતા હશો। તમે પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવાના નિયમોને પણ જાણતા જ હશો। તમને ખબર હોવી જોઈએ કે જે દીવો તમે ભગવાનના કે માતાજીના નામે પ્રગટાવો છો તે દીવો કોઈ એવો સંકેત તો નથી આપી રહ્યો કે તમે જે દીવો પ્રગટાવ્યો છે અને તે દીવાની દિવેટ સંપૂર્ણ રીતે બળી જાય છે કે નહીં, અથવા તમે કરેલા ઘીના કે તેલના દીવાની દિવેટ અડધી બળેલી રહી જાય છે, અથવા મિત્રો તમારા દ્વારા પ્રગટાવેલા દીવાની દિવેટ પર કોઈ ફૂલ તો નથી બની રહ્યું ને તે દીવાની વાટ પર ફૂલ બનવાનો અર્થ શું છે? તેનો શું સંકેત છે? શું તમે જાણો છો કે દીવાની દિવેટનું સંપૂર્ણપણે બળી જવું કે બચી જવું એ કોઈ સંકેત દર્શાવે છે? શું આવા પ્રકારની ઘટના તમારા જીવનની બધી સમસ્યાઓ અને તકલીફો વિશે તો નથી સૂચવતી? શું તમે જે દીવો પ્રગટાવ્યો છે તે દીવાથી માતાજી તમને કંઈ કહેવા માંગે છે? શું તમે પહેલેથી જ દીવો કોડિયામાં તો નથી પ્રગટાવતા ને? કે પછી તમે પવધેલા દીવાના ભેગી તો દીવો પ્રગટાવતા નથી? મિત્રો તમારા પૂજાનો દીવો જૂનો છે કે નવો છે? તમે કેટલા વર્ષોથી એક કોડિયું વાપરો છો દીવો કરવા માટે? શું તમારી પણ એવી આદત છે કે થોડા દિવસ પછી તમે દીવાનું કોડિયું બદલી દેતા હોય? મિત્રો આજે તમને કંઈક અલગ જ ઇન્ટરેસ્ટિંગ જાણકારી જણાવીશું। જો તમે તમારા પૂજાના મંદિરમાં દીવો પ્રગટાવતી વખતે આ બધી ભૂલો કરશો તો તેનું પરિણામ તમારે ભોગવવું પડશે। દીવાની દિવેટ સંપૂર્ણપણે સળગી જવું કે પછી બચી જવું તે બંને અલગ અલગ સંકેત આપે છે। આને જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે। તો મિત્રો આ બધા લક્ષણો કે સંકેતોને જાણવા માટે આજના આ વિડીયોને અંત સુધી જોતા રહો। જો વિડીયો પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ ચોક્કસ લખજો અને વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે ક્યારેક આપણો દીવો અચાનક ઓલવાઈ જાય છે, તો ક્યારેક એવું બને છે કે પૂજા કર્યા પછી આપણે તે દીવો ભગવાન કે માતાજીની સામે સળગતો છોડી દઈએ છીએ, પણ થોડા સમય પછી દીવો પોતે જ ઓલવાઈ જાય છે અથવા તો તે દીવો પોતે જ રા થઈ જાય છે અને તેમાં બળેલી દિવેટ અને ઘી રહી જાય છે। તો ક્યારેક આપણા દીવાની દિવેટ સંપૂર્ણપણે બળી જાય છે અને તેમાં એક આકૃતિ પણ બની જાય છે। તો મિત્રો આ બધા સંકેતોના અલગ અલગ નકારાત્મક અને સકારાત્મક પરિણામો જોવા મળે છે। તો મિત્રો પહેલા એ જાણીએ કે જો આપણે પ્રગટાવેલા દીવામાં એક આકૃતિ કે ફૂલ બની રહ્યું હોય તો તેનો અર્થ શું છે? મિત્રો જો આપણા દીવાની દિવેટમાં ફૂલ બને છે તો તેનો સીધો અર્થ એ છે કે માતાજીએ અને ભગવાને આપણી પ્રાર્થના કરવીકારી છે અને તે આપણી પૂજાથી પ્રસન્ન છે। તેઓ દીવામાં બનેલા આ ફૂલ દ્વારા એ વાતનો સંકેત આપણને આપે છે જો કે તમારા ઘરમાં દેવી શક્તિઓ હાજર હોય કે દેવી દેવતાઓનો વાસ હોય અને તમારી સાથે તેઓ પણ માતાજીની કે ભગવાનની પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરે છે, તો તમારા ઘીના દીવામાં અથવા તેલના દીવામાં એક પ્રકાશ કરતા પણ વધુ દિવેટમાં ફૂલ બને છે। ક્યારેક તો કોઈ ભગવાન કે દેવીનું સ્વરૂપ પણ દેખાવા લાગે છે। મિત્રો જો તમારા દીવાની દિવેટમાં ફૂલ બની રહ્યું હોય તો તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો।
આ સાથે જ મિત્રો તમારા દીવો પ્રગટાવવાના કેટલાક ખાસ નિયમ વિશે પણ જાણવું જોઈએ. જો તમે વાટને પહેલેથી જ પ્રગટાવેલા દીવામાં રાખો અને પ્રગટાવો છો તો દુર્ભાગ્ય તમને ક્યારેય છોડતું નથી. જો તમે પહેલેથી જ પ્રગટાવેલી દિવેટ કે કાળાશની રાહ જોઈ હોય અને તે દીવો અન્ય કોઈ વસ્તુમાં પડેલો હોય અને તમે તે દિવેટમાં નાખીને સળગાવો છો તો દેવી દેવતાઓ અને ભગવાન તમારા પર પ્રસન્ન થવાને બદલે તમારા પર નારાજ થઈ શકે છે. માટે હંમેશા ધ્યાનમાં રાખો કે જ્યારે પણ તમે દીવો કરો છો ત્યારે હંમેશા સ્વચ્છ અને સાફ દીવો જ વાપરવો જોઈએ. મિત્રો કેટલાક લોકોને દર થોડા દિવસ પછી દીવાનું કોડિયું બદલવાની આદત હોય છે, પરંતુ તમે જે દીવા વડે પૂજા કરો છો તેને ક્યારેય બદલવું જોઈએ નહીં. તમે તે દીવાને સિદ્ધ થવા દો. જ્યારે કોઈ પણ દેવી દેવતાઓની સામે કે કુળદેવી માતાની સામે કે ભગવાનની સામે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તે દીવામાં માતાજી કે ભગવાનની સકારાત્મક ઉર્જા આવે છે. અને જ્યારે પણ તમે તે દીવો પ્રગટાવો છો તો તમારું શરીર એટલે કે તન અને મન બંને શુદ્ધ થઈ જાય છે. તેથી જ્યારે પણ તમે દીવો કરો ત્યારે દરરોજ તે દીવાને સાફ કરો અને પછી જ એ દીવો પ્રગટાવો. મિત્રો જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે તે દીવાને સાફ કરો અને વાટને તે જ દીવામાં પ્રગટાવો. અને આવું તમે જેટલી વાર દીવો કરો તેટલી વાર એટલે કે વારંવાર સાફ કરીને જ દીવો પ્રગટાવો. જો તમે જૂના દીવામાં દિવેટને રાખીને પ્રગટાવો છો તો પણ તમારી પ્રગતિમાં અવરોધ, મુશ્કેલીઓ અથવા તો તકલીફો આવી શકે છે. તેથી તમારે તમારો દીવો ક્યારેય બદલવો જોઈએ નહીં. જો તમે સતત 10 વર્ષ કે તેથી વધુ વર્ષ સુધી એક જ દીવામાં વાટ એટલે કે દિવેટ પ્રગટાવો છો તો તમારો દીવો સંપૂર્ણ રીતે સિદ્ધ થઈ જાય છે અથવા તમે તે દીવાના ચમત્કાર પણ તમારી આંખોથી જોઈ શકશો. તમારા ઘરમાં પણ તેનો ચમત્કાર જોવા મળશે. જો તમારા ઘરમાં કોઈ દર્દી છે જે બીમાર છે અથવા તો જેને તાવ ઉતરી રહ્યો નથી તો તે દીવોને થોડાક સમય માટે એક વાસણમાં પાણી ભરીને રાખો. આ પાણીને બીમાર વ્યક્તિ કે દર્દીને આપો તો તમે જોશો કે તેના તાવ 10 મિનિટમાં ઉતરી જશે. આ સિવાય જો તમારા ઘરમાં કોઈને નજર લાગી હોય કે તમારો ધંધો વ્યવસાય સારો નથી ચાલી રહ્યો તો તાંબાના વાસણમાં પાણી ભરીને તે દીવો પ્રગટાવી દો. બીજા દિવસે સવારે તમારા ઘરમાં અને દુકાનમાં આ પાણીનો છંટકાવ કરો. આમ કરવાથી તમારે તેનો સ્પષ્ટ ચમત્કાર જોઈ શકશો. કારણ કે જ્યારે આપણે એક જ વસ્તુનો પૂજામાં સતત ઉપયોગ કરીએ છીએ ત્યારે તે વસ્તુ સિદ્ધ અને પવિત્ર બની જાય છે. જો તમે તમારી પૂજામાં તેનો ઉપયોગ કરો છો તો તે વસ્તુમાં આપણે જે ઈષ્ટદેવ કે દેવી દેવતાઓને માનીએ છીએ કે કુળદેવીને માનીએ છીએ તેમની દિવ્ય શક્તિ તે દીવામાં સમાઈ જાય છે. મિત્રો ક્યારે પણ તમારા ઘરના મંદિરમાં અથવા તે સ્થાનકમાં દીવો બદલવાની ભૂલ ના કરો. જો તમારા મંદિરનો દીવો ખરાબ થઈ ગયો હોય, ખંડિત થયો હોય અથવા તૂટી જાય તો જ તેને બદલી શકો છો. તેમ છતાં તમે તે દીવો ફેંકશો નહીં. તેને સુરક્ષિત રીતે તમારા ઘરમાં રાખો કારણ કે તે દેવી દેવતાઓ અને ભગવાનની દિવ્ય શક્તિનો સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત રહેલો હોય છે જે અમૂલ્ય ભંડાર છે. હવે આપણે તે પણ જાણી લઈએ કે જો તમારા દીવાની દિવેટ પૂરી રીતે બળી નથી અને તે દિવેટ અડધી દીવામાં પડી રહે છે તો તેનો શું અર્થ છે? મિત્રો જો તમે કોઈ વૃક્ષ કે છોડની પૂજા કરો છો અને તે પૂજામાં પ્રગટાવેલો દીવો પૂરેપૂરો બળતો નથી અથવા તે દીવાની દિવેટ અડધી રહી જાય છે તો તે કારણે તમારા ઘરમાં ભયંકર બીમારીઓ અને રોગો આવી શકે છે. આ રોગ ક્યારે તમને છોડશે નહીં. તેથી જ્યારે પણ કોઈ ઝાડ નીચે કે મંદિરમાં દીપક પ્રગટાવો છો અથવા જો તમે કોઈ ઝાડ અથવા મંદિરની બહાર કોઈ જગ્યાએ પૂજા કરો છો તો ધ્યાન રાખો કે તે દીવાની દિવેટ સંપૂર્ણ બળી જવી જોઈએ. તે દીવાના વાસણમાં કોઈ પણ વસ્તુ બાકી ના રહેવી જોઈએ. જો ત્યાં દીવો અને તેની દિવેટ સંપૂર્ણ રીતે સળગી ગઈ હોય
તો તેનો સીધો અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે. તેમજ તમારા ઘરમાં અને મંદિરમાં જો દિવેટ સંપૂર્ણ રીતે સળગતી નથી, જો પૂજા દરમિયાન દીવો વારંવાર ઓલવાઈ જાય છે, તો તમારા ઘરમાં ચોક્કસપણે નકારાત્મક ઉર્જાનો વાસ છે. આ નકારાત્મક ઉર્જા તમારા ઘરની પૂજામાં સંકટ ઉત્પન્ન કરે છે. મિત્રો, જો ઘરમાં કોઈ દુષ્ટ શક્તિ હોય, મેલી વિદ્યા કરવામાં આવી હોય, અથવા એવી કોઈ શક્તિ હોય જે ઈચ્છતી ન હોય કે તમારા ઘરમાં તમારા કુળદેવી કે ભગવાનના આશીર્વાદો તમારા પર કે તમારા પરિવાર પર રહે, તો નકારાત્મક ઉર્જા તમારી પૂજા સફળ થવા દેતી નથી. એક જ વાતાવરણમાં સમાન પ્રકારની ઉર્જા રહે છે. તે સકારાત્મક હોઈ શકે છે અથવા નકારાત્મક. દુષ્ટ શક્તિઓ ક્યારે ઈચ્છતી નથી કે દેવી શક્તિઓ અથવા કુળદેવીનો વાસ તમારા ઘરમાં રહે. જો માતાજી કે ભગવાન તમારા ઘરમાં વાસ કરશે, તો નકારાત્મક અને ખરાબ શક્તિઓ તે ઘર છોડી દેવું પડશે. આ શુભ અને અશુભ નકારાત્મક શક્તિઓ આપની પૂજામાં અવરોધો અને સંકટો ઊભા કરે છે. તેથી જો તમારો દીવો વારંવાર ઓલવાઈ જાય છે અથવા સંપૂર્ણપણે બળતો નથી, તો તમારે શું કરવું જોઈએ? મિત્રો, તમારે તમારી સાચી હૃદયથી જે કોઈ ઈષ્ટદેવ અથવા દેવતાઓને કે કુળદેવીને માનતા હો, તે વિશે પ્રાર્થના કરવી પડશે. જ્યારે તમે દીવો કરો છો, ત્યારે સૌપ્રથમ કુળદેવી માને પ્રાર્થના કરો કે તમારી આસપાસની નકારાત્મક ઉર્જા દૂર રહે. એવી શક્તિઓથી બચવા માટે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો, ત્યારે ગંગાજળથી ગોળ વર્તુળથી કાર બનાવો. ગંગાજળને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને તેમને મહાદેવનું વરદાન પણ મળ્યું છે. ગંગાજળમાં કોઈ પણ દુષ્ટ શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી. ગંગાજળ ક્યારે બગડતું નથી અને દરેક પ્રકારની ઉર્જાને સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરે છે. જો તમે ગંગાજળથી બનેલા ગોળ વર્તુળના દીવો રાખશો, તો તે તમારી પૂજામાં કોઈ પણ મેલી વિદ્યા કે ખરાબ શક્તિને અડચણ નહીં રહેવા દે અને કોઈ નકારાત્મક શક્તિ તમારા દીવોને ઓલવી નહીં શકે. તમે નિસંકોચ તમારી પૂજા કરી શકો છો અને દેવી શક્તિઓ કે કુળદેવી માતા પણ તમારા જીવનમાં તેમની હાજરીનો અહેસાસ તમને કરાવશે. માત્ર તમે પોતે અનુભવશો કે માતાજી હાજર છે. આ ઉપરાંત માતાજીના અને કુળદેવી માતાના આશીર્વાદ તમારા ઉપર હંમેશા બન્યા રહેશે. મિત્રો, તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ અવશ્ય લખતા જજો, જેથી આપણા દરેકના ઉપર કુળદેવી માતાના આશીર્વાદ બન્યા રહે. બધા મિત્રોનો આભાર વિડીયોને છેલ્લે સુધી જોવા માટે. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.